ભાજપ અગ્રણી અને કાર્યકરોએ બિહારની જનતાને આપેલા આ લોકશાહી નિર્ણયને સ્થિરતા, વિકાસ અને સુશાસનની દિશામાં મળેલો સ્પષ્ટ મેન્ડેટ ગણાવ્યો હતો। એનડીએ સરકાર પર વિશ્વાસ મૂકવા બદલ બિહારના મતદારોને અભિનંદન પાઠવતા કાર્યકરોએ દેશ વિકાસના માર્ગે વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ, પ્રદેશ મંત્રી શીતલબેન સોની, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ આનંદ અને ગૌરવનો દિવસ છે। કેન્દ્રમાં શ્રી મોદી સાહેબના આગેવાની હેઠળની એનડીએ સરકારે આજે બિહારની અંદર જે ચૂંટણી હતી એના પરિણામો હતા એમાં જબરદસ્ત વિજય એનડીએ સરકારે મેળવ્યો છે। લગભગ 202 જેટલી સીટો પર ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સરકારનો વિજય થયો છે। એના માટે આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ, અમિતભાઈ શાહ અને એનડીએ સરકારને મારી ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છા। સાથે સાથે આપણા ગુજરાતના કેન્દ્રના જળશક્તિ મંત્રી આપણા સાંસદ શ્રી સી.આર. પાટીલ સાહેબ જે પણ બિહારમાં સહપ્રભારી તરીકે જવાબદારી નિભાવી રહ્યા હતા, એમની આગેવાની હેઠળ ગુજરાતના અનેક કાર્યકર્તાઓ બિહારના પ્રવાસે ગયા હતા। એમાં નવસારી જિલ્લાના પણ સુરેશભાઈ મકવાણા, મનીષભાઈ અને ટીમ સાથે અનેક કાર્યકર્તાઓ બિહારમાં ચૂંટણીમાં મતદાનની અંદર જોડાયા હતા અને એમાં તમને સફળતા મળી। આપણા ગુજરાતીઓ માટે પણ એક ગૌરવ ભર્યો દિવસ છે અને ફરીવાર એનડીએ સરકાર અને આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબને મારી ખૂબ ખૂબ શુભેચ્છા, અભિનંદન।